તો તાપીના ડોલવણ વ્યારા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં પાણી ભરાતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ। વ્યારાના જયસિંહપુરાના ખેતરોમાં કોતરના પાણી ફરી વળ્યા છે। કોતરના પાણી ફરી વળતા જ પાકમાં નુકસાનીનો અંદાજ। સમગ્ર પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પણ મુશ્કેલી વધી। કેટલાક વિસ્તારમાં નુકસાનીનો આ વરસાદ સાબિત થયો। તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં પડેલા વરસાદને લઈને ખેતરો જળમગ્ન થયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ છે જયસિંહપુરા ખાતે આવેલું એક ખેતર છે, જે ખેતર જળબંબાકારની પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે। ખાસ કરીને ડાંગરનો પાક અહીં કરવામાં આવ્યો છે, જે ડાંગરના પાકના ખેતરો જળમગ્ન બન્યા છે। કોટરના પાણી અહીં ફરી વળ્યા છે, જેને લઈને ખેતરો જળમગ્ન બનતા નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અને વ્યારા તાલુકામાં તેમજ સોનગઢ વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને ખેતરો જળમગ્ન થતા ખાસ કરીને નુકસાન થવા પામ્યું છે, જેને લઈને જે આ ખેતરો છે તે હાલ જળમગ્ન દેખાઈ રહ્યા છે। જ્યાં જોઉં ત્યાં પાણી થઈ ગયું છે। જે કોતરો અહીંથી પસાર થાય છે તેના પાણી અહીં ફરી વળ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને આ ખેતરો પાણી થયા છે। હાલ તાપી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, તો જે ખેતરો પાણી થતા નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।